નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શિવ 24 ન્યૂઝ। સુરતના ગોળાદરા વિસ્તારમાં આજે રાત્રે ડોક્ટર ઉપર તેના જ ક્લિનિકમાં અજાણ્યાએ કેમિકલ ફેંક્યું હતું। ડોક્ટર તેને ધક્કો મારી મદદ માટે બહાર દોડી આવ્યા હતા। જો કે ધક્કો મારતા નીચે પટકાયેલો અજાણ્યો જાણે કશું ન થયું હોય તેમ ઉઠીને ચાલ્યો ગયો। ડોક્ટરે સારવાર માટે ઓફિસમાં ખસેડવામાં આવ્યા હતા। આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ગોળાદરા વિસ્તારમાં શ્રી સાઈ ક્લિનિક ચલાવતા ડોક્ટર શામજી બલદાણિયા આજે રાત્રે તેમના ક્લિનિકમાં હાજર હતા। તે સમયે એક અજાણ્યાએ ત્યાં આવ્યો હતો અને બહાર ચંપલ કાઢી થેલીમાંથી કેરબો કાઢી અંદર આવ્યો હતો। ડોક્ટર કંઈક સમજે તે પહેલા જ તે વ્યક્તિએ કેરબામાંથી કેમિકલ ડોક્ટરના ચહેરા ઉપર ફેંક્યું હતું, જેના લીધે તેમને આંખોમાં બળતરા થતા તેમને તે વ્યક્તિને જોરથી ધક્કો માર્યો। પરિણામે તે વ્યક્તિએ ક્લિનિકમાંથી બહાર પાર્ક કરેલા મોપેડ અને દાદરની વચ્ચે પટકાયેલો હતો। ડોક્ટર મદદ માટે બહાર દોડી આવતા તે વ્યક્તિ જાણે કશું થયું નથી તે રીતે ઊભો થઈને ત્યાંથી ચાલ્યો ગયો। ડોક્ટરની મદદની બૂમો સાંભળી બાજુમાં મેડિકલ સ્ટોર ચલાવતા સંચાલક અને અન્ય દોડી આવ્યા। ડોક્ટરે રસ્તા પર ખુલ્લામાં સૂઈ જઈ આંખોને ઠંડક થાય તેવો પ્રયાસ કર્યો હતો, જો કે તેમને બળતરા વધતા સ્થાનિકોએ બાદમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા। લોકોને સ્થળ પરથી જે કેરબો મળ્યો હતો તેના ઉપર સલ્ફ્યુરિક એસિડ લખેલું હતું। આ બનાવમાં એક વ્યક્તિના શર્ટ ઉપર કેમિકલ ઉડતા કાના પડી ગયા હતા। બનાવની જાણ થતા ગોળાદરા પોલીસે સ્થળ પર દોડી જઈ તપાસ હાથ ધરી હતી। સીસીટીવી ફૂટેજના આધારે આરોપી શખ્સને ગણતરીમાં કલાકોમાં ઝડપી પાડ્યો હતો। એસિડ અટકે કરનાર વ્યક્તિનું નામ ધીરુ કવાડે છે, જે ડોક્ટરનો સંબંધી છે। આ હુમલો કૌટુંબિક ઝઘડાના કારણે કરાવવામાં આવ્યો હોવાનું અનુમાન છે। આ વ્યક્તિને અગાઉ 2 વખત રેકી કરી હતી, ત્યારબાદ પ્લાન ઘડીને હુમલો કર્યો હતો। એક પ્રિયંકા મેગા સિટીની અંદર એક શ્રી સાઈ ક્લિનિક આવેલી છે હોસ્પિટલ, જેના ડૉક્ટર શામજીભાઈ જાદવભાઈ બલદાણિયા ઉપર એક એસિડ એટેકની ઘટના બનેલી હતી। બનાવ સાંજે 7:30થી લઈને 8 વાગ્યાનો બનાવ હતો અને જ્યારે એસિડ એટેક થયા પછી ડૉક્ટરને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવેલા હતા અને ડૉક્ટરને અત્યારે વૃંદમ હોસ્પિટલ ખાતે એમની સારવાર ચાલી રહેલી છે। ગુનો ખૂબ જ ગંભીર પ્રકારનો હોય પોલીસ તુરત જ હરકતમાં આવીને તાત્કાલિક જે એસિડ હુમલો કરનાર વ્યક્તિ છે, જેનું નામ છે ધીરુભાઈ મસરીભાઈ કવાડ, જે 49 વર્ષની ઉંમરના છે અને B125 સીતારામ સોસાયટી, બોમ્બે માર્કેટ રોડ, પૂનાનો રહેવાસી છે। એને પોલીસે ડિટેન કરેલો છે અને આગળની ધરપકડની પ્રક્રિયા ચાલુ છે।